કોઈ પણ પ્રકારનું પ્રેશર નહીં કરશો. ખાલી એમને એટલું કહેજો કે દીકરા તું જે કરે તેમાં તું નિપુણ બનજે અને તેમાં તું માસ્ટર્સ બનજે. ભલે એ ફોટોગ્રાફીનો બિઝનેસ હોય કે ભલે એ ડૉક્ટરી હોય કે ભલે MBA થયો હોય કે ભલે એ પ્રોફેસર હોય. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની એક શિક્ષણવિદ ગુરુદેવો ભવ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. સુરત શહેરની અંદર ઘણી બધી શાળાઓ છે અને દરેક શાળા પોતપોતાની રીતે ખૂબ જ સુંદર અને ઉચ્ચ કક્ષાનું કાર્ય કરી રહી છે. અને તેવી જ સુરત શહેરની એક નામાંકિત શાળા લીલાબા શાળા, જેના કેમ્પસ ડિરેક્ટર શ્રી કલ્પેશભાઈ ગાંધી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ખબર છે .com વતી હું કલ્પેશભાઈ આપનું હાર્દિક અને સ્વાગત અને અભિવાદન કરું છું. થેન્ક યુ પ્રતિભાબેન. કલ્પેશભાઈ, તમે ઘણા વખતથી એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છો, તો સૌ પ્રથમ તો આપ આપનો પરિચય ટૂંકમાં અમારા દર્શક મિત્રોને આપશો. મારું નામ કલ્પેશ ગાંધી. હું છેલ્લા 17 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડની અંદર જોડાયો છું અને શ્રી IM જીનવાલા કેળવણી મંડળ સંચાલિત અમારી લીલાબા સ્કૂલ, MUS ઇંગ્લિશ મીડિયમ, પોહ પટેલ તથા TVJ કુમાર શાળા ગ્લોબલ મીડિયમ અમે ચલાવી રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી અમારી આ સંસ્થા કાર્યરત છે, જ્યાં હું કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્યરત છું અને સાથે ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અમારી શાળાઓ અને BBA, BCA, BCom, MCom અને MSc અમે આ કોર્સ ત્યાં ચલાવી રહ્યા છે. કોલેજ સાથે સ્કૂલ પણ અમે ત્યાં ઉધના એકેડેમીમાં ચલાવી રહ્યા છે, જ્યાં હું ટ્રસ્ટી તરીકે ત્યાં કાર્યરત છું, સેવાઓ આપી રહ્યો છું. અને અંધજન શાળા ગોરધો રોડ પર પણ હું ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. સાથે ચેરી ઇવેન્ટ્સ એન્ડ મ્યુઝિકના હું ઓનર છું અને ઇવેન્ટ્સ સાથે પણ હું સંકળાયેલો છું. કલ્પેશભાઈ, આપની જે સ્કૂલોની જે તમે વાત કરી કે તમે બહુ બધી જગ્યાએ સંકળાયેલા છો, કદાચ મને યાદ પણ નહીં રહ્યું કે તમે કેટલી બધી જગ્યાએ જોડાયેલા છો, જેની અંદરથી સ્કૂલથી માંડીને કોલેજ પણ છે અને અંધજનની શાળા પણ છે. કલ્પેશભાઈ, તમે શાળાની અંદર એક એકેડેમિક ડિરેક્ટર તરીકે, કેમ્પસ ડિરેક્ટર તરીકે તમે કાર્ય કરી રહ્યા છો, ત્યારે સૌ પ્રથમ તમારી જવાબદારી આખા કેમ્પસની આવતી હોય છે. તો તમે કેમ્પસમાં સૌથી વધારે કઈ વસ્તુને ફોકસ કરો છો કે જે શાળાની અંદર વેલ ડેવલપ્ડ હોવું જ જોઈએ? મેડમ, જનરલી અત્યારે ટેકનોલોજીનો યુગ છે. હું માનું છું કે અત્યારે અમારી 40 વર્ષ જૂની આ સંસ્થા છે, એ 40 વર્ષ જૂની સંસ્થા ઘણીવાર એવું લાગે છે કે આ જૂની સંસ્થાની અંદર શું હશે, પણ જ્યારે પણ અમારે ત્યાં અમારા બાળકો, વિદ્યાર્થીઓ એડમિશન લે છે, ત્યાં અમારી અત્યારે ટેકનોલોજીથી સુસજ્જ અમારી જે શાળા છે, એ શાળા કદાચ આટલી જૂની સ્કૂલની અંદર અમારી પાસે જે ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ લગભગ અન્ય કોઈ સ્કૂલ સુરતની પાસે નહીં હોય એવી મને ખાતરી છે. અને ટેકનોલોજીને સાથે અમે સતત અમારી શાળાને અપડેટ કરતા રહીએ છીએ. વિવિધ કોર્સ છે, વિવિધ સોફ્ટવેર છે, અમે શાળાના ક્લાસરૂમ છે અને વિવિધ જે ભણાવવાની પદ્ધતિઓ છે એને પણ અમે સાથે અપડેટ કરી રહ્યા છીએ. શિક્ષણનો મુખ્ય સ્ત્રોત શિક્ષકો છે અને તમે જેમ કહ્યું સાહેબ કે 40 વર્ષ જૂની આપની સંસ્થા છે અને તમે ટેકનોલોજીથી અપગ્રેડ કર્યું છે, અત્યારે પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે, તો એવી કઈ ટેકનોલોજી તમે અપનાવી છે જેનાથી તમારી શાળા બીજી શાળા કરતાં યુનિક દેખાઈ રહી છે? હાલ અમારી શાળામાં 2 બ્રાન્ચ છે. અમારું મંડળ શ્રી ઇમોજીનવાળા કેળવણી મંડળ એક લાલ દરવાજા સ્થિત છે અને એક શાંતિનિકેતન સોસાયટી સુમુલ ડેરી સ્થિત અમારું એક બ્રાન્ચ ત્યાં કાર્યરત છે, જ્યાં ટોટલ અમે અત્યારે 75 પેનલ બોર્ડ દરેક ક્લાસની અંદર ઇંગ્લિશ મીડિયમ માટે, ગુજરાતી મીડિયમ માટે, પ્રી પ્રાઇમરીથી લઈને 11, 12, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ દરેક વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે એ માટે હાલ અમે દરેક વર્ગની અંદર 75 જેટલી પેનલ બોર્ડ ઇન્સ્ટોલ કર્યા છે. તે ઉપરાંત હાલ અત્યારે અમારી શાળાની અંદર સેન્ટ્રલી એસી, અત્યારે અમારે સ્કૂલને અમે સેન્ટ્રલી એસી બનાવી રહ્યા છે તથા રોબોટિક્સ લેબ, 3D રોબોટિક્સ લેબ અત્યારે અમે હાલ
2 દિવસની અંદર જ અમે એનું ઇનોગ્રલ કરી રહ્યા છે. અને સાથે અમારી શાળાની અંદર રિસોર્સ રૂમ કે જેમાં જે બાળકોને ડિસ્લેક્સિયાનો પ્રોબ્લેમ છે, જે બાળકો સ્લો લર્નર્સ છે, જે બાળકોને લર્નિંગ ડિસેબિલિટીના પ્રોબ્લેમ છે, એવા દરેક બાળકોને અમારા શિક્ષકોને અમે સ્પેશિયલ તાલીમ અપાવીને એ શિક્ષકો આ જે સ્પેશિયલ બાળકો છે એ બાળકોને ઇનહાઉસ અમે લોકો ટ્રેનિંગ આપે છે. અમારે ત્યાં જ અભ્યાસ કરતા અમારા જ બાળકો અહીં અભ્યાસ કરે છે અને એ અભ્યાસ થકી આજે છેલ્લા 6 વર્ષથી અમારી ઇનહાઉસ આ ટ્રેનિંગ સેન્ટર અમારું કાર્યરત છે અને જેમાં બાળકોમાં 80થી 85% જેટલા એ લોકોમાં સુધારો જોવા મળ્યો છે અને એ બાળકોની અંદર સતત વિકાસ થયો છે. તો આવો વિચાર તમને કેવી રીતે આવ્યો કે ભાઈ અમે ટીચરને સ્પેસિફિક ટ્રેનિંગ આપીએ અને ટ્રેનિંગ આપીએ પછી આપણે બાળકોને એવી રીતે ભણાવીએ? એવું કંઈ રીઝન બન્યું હતું કે એવો કોઈ ઇન્સિડન્ટ બન્યો હતો કે જેના કારણે આપણે આવું સુંદર સ્ટેપ લીધું કે જેના કારણે ઘણા બધા બાળકોનું સારું થઈ શકે? અમારી સંસ્થાના દીર્ઘદ્રષ્ટા જેઓ હાલ આપણે સાથે નથી અત્યારે, સ્મરણીય શ્રી પ્રફુલ્લચંદ્ર શાહ, કે જેમણે આ સંસ્થાને આગળ લાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને એમની સાથે અમારા હાલના પ્રમુખ શ્રીમાન મુકુંદભાઈ જરીવાલા, કે જેઓને તે વખતે આ વિચાર આવ્યો. ઘણીવાર એમને છોકરાઓને જોયા કે છોકરાઓ સમજી નથી શકતા, છોકરાઓને વાંચવામાં તકલીફ પડે છે અને એ લોકોના રિઝલ્ટ જોયા અને એ રિઝલ્ટ ઉપર એમણે એનાલિસિસ કરાવ્યું કે આવું શા માટે બને છે, છોકરો શા માટે નથી લખતો. ઘણીવાર છોકરાઓને હિયરિંગના પણ પ્રોબ્લેમ્સ હોય છે અને એને કારણે પણ છોકરું લખતું નથી. પણ ત્યારે મા બાપ શું કરે છે કે ભાઈ કેમ લખતો નથી, ટીચર શું કરે છે કેમ લખતો નથી, એમ કરીને છોકરાઓને ખીજવાય છે અને એ છોકરો નર્વસ થઈ જાય છે. પણ એને હિયરિંગનો પ્રોબ્લેમ છે, એ લખી કેમ નથી શકતો. ઘણીવાર નોટબુક્સ જે હોય છે એ નોટબુક્સની અંદર છોકરાઓ જે લખે છે એ લખાણ અમારા શિક્ષક, અમારા આચાર્યશ્રી, અમારા પ્રિન્સિપાલ્સને બતાવે છે અને એ પ્રિન્સિપાલે અમારી સાથે ડિસ્કશન કર્યું. અમારા પ્રમુખશ્રી, હાલના પ્રમુખશ્રી અને ભૂતપૂર્વ પ્રમુખ જે હાલ હયાત નથી, શ્રીમાન પ્રફુલ્લચંદ્ર શાહ સાહેબ, એમની સાથે ડિસ્કશન કર્યું અને એના ઉપરથી નિષ્કર્ષ કાઢ્યું કે ના, આ બાળકોને સ્પેશિયલ તાલીમ આપવા જેવી છે. અને મુકુંદભાઈ જરીવાલા જે અમારા હાલના પ્રમુખશ્રી છે, તેઓના સહકારથી, તેઓના ડોનેશનથી અમે આ સેન્ટર ચાલુ કરી શક્યા. આવા દીર્ઘદ્રષ્ટા જે અમારા ટ્રસ્ટીશ્રીઓ છે એને કારણે આજે અમે લોકો સેવા સાથેનું આ સુંદર કાર્ય કરી રહ્યા છે. ખૂબ જ સુંદર વિચાર છે. સાથે સાથે તમે એવું કહ્યું કે આપણી એક ટેકનોલોજીકલ સ્કૂલ તમે ડેવલપ કરી રહ્યા છો. તો જ્યારે ટેકનોલોજી છે, અત્યારે દરેક વ્યક્તિના હાથમાં ઘણો લાંબો સમય સુધી મોબાઈલ તો હોય જ છે, પરંતુ જ્યારે ક્લાસરૂમની અંદર બાળકોની સમક્ષ જ્યારે પોતાની જાતને રિપ્રેઝન્ટ કરવાની હોય છે ત્યારે ટીચરો પોતે પણ એટલા જ ટ્રેન્ડ હોવા જરૂરી છે. તો ટીચરનું ટ્રેનિંગનું આયોજન તમે કેવી રીતે કર્યું અને એ ટ્રેનિંગની અંદર શું બધા ટીચરને 100% ટ્રેન થઈ ચૂક્યા છે અથવા થઈ શક્યા છે? હાલ અમારી પાસે જે પેનલ બોર્ડ છે એ પેનલ બોર્ડની અમારે સતત અપડેટ કરવું પડે છે, પેનલ બોર્ડને પણ, કારણ કે નવી ટેકનોલોજીની કારણે પેનલ બોર્ડની અંદર એના સોફ્ટવેરની અંદર પણ સતત અપડેશન આવ્યા કરે છે અને એને કારણે અમે ટીચર્સોને પણ અમે સતત આ બાબતે અમે જાગૃત રાખીએ છીએ અને ઓલમોસ્ટ દર 2 કે 3 મહિના થાય એટલે અમે ટીચર્સોને ટ્રેન કરીએ છીએ અને એ લોકોને રિફ્રેશ કરીએ છીએ કે એ લોકો કંઈ ભૂલી નથી ગયા ને કંઈક એ લોકોને તકલીફ પડતી હોય શિક્ષકોને, તો એ શિક્ષકો અમારા ટ્રેનર સમક્ષ એ લોકોની સમસ્યાઓ રજૂ કરે છે. સાથે અમારા સોફ્ટવેર જે છે, એજ્યુકેશનલ સોફ્ટવેર છે, એ એજ્યુકેશનલ સોફ્ટવેરની પણ અમે ટ્રેનિંગો આપે છે. આ ટ્રેનિંગો ઉપરાંત બાળકો માટે, બાળકોના વિકાસ માટે, બાળકોને એજ્યુકેશનમાં કઈ રીતે આગળ લઈ જવા વગેરે અનેક બાબતો માટે અમે ઇનહાઉસ ટ્રેનિંગ અને બહાર પણ શિક્ષકોને સારી ટ્રેનિંગો માટે મોકલે છે. હાલ અત્યારે શબદ શાળા કરીને એક પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટની અંદર સુરતની માત્ર 2 શાળાઓ જોડાઈ છે, એક અંધજન શાળા અને અમારી IM જીનવાલા સંચાલિત તમામ શાળાઓ આની સાથે જોડાઈ છે. તો એ શબદ શાળાની અંદર પણ સંત કબીરના જે દોહા અને જે એમની રચનાઓ છે એ રચનાઓને પણ, એટલે કે સંસ્કૃતિને પણ અમે સાથે જાગૃત કરી રહ્યા છે અમારા બાળકોને, અમારા વિદ્યાર્થીઓને, કે એ લોકોને આપણી સંસ્કૃતિ, આપણા કબીરના દોહા અર્થ સાથે, ગાવા સાથે એ લોકોને અમે, અને એ જે આખી ટીમ છે સબરશાલાની, એ સબરશાલાની ટીમ આવીને અમે એની પાછળ સારા એવા ખર્ચા કરીએ છીએ. પણ એના માટે શિક્ષકો
કે અમારા બાળકો પાસે અમે કોઈ પણ પ્રકારનું વધારાનું અમે પૈસા લેતા નથી અને એના દ્વારા અમે સંસ્કૃતિનું પણ અમે આ રીતે આહ્વાન કરીને અમે એ લોકોને સિંચન કરીએ છીએ. તમે સમર્થ શાળા પ્રોજેક્ટની વાત કરી તો આ પ્રોજેક્ટ વિશે કદાચ જૂજ લોકો જાણી રહ્યા છે કે આ પ્રોજેક્ટનો કોન્સેપ્ટ શું છે, તો એ પ્રોજેક્ટના કોન્સેપ્ટ વિશે દર્શક મિત્રોને થોડું જણાવશો. સમર્થ શાળા એક ભારત લેવલની, ઇન્ડિયા લેવલની એક સંસ્થા છે જેઓ નજીવો ચાર્જ અમારી પાસેથી લે છે અને એ લોકોનો તાત્પર્ય એક જ છે કે આપણું સંસ્કાર, આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ આપણા બાળકો સુધી પહોંચે અને આપણા જે લેખકો છે, આપણા જે કવિઓ છે અને એમની રચનાઓ છે, જે સમજો કબીરની રચનાઓ કે કબીરના રચનાઓના શબ્દો આજે કોઈને ખબર નથી કે એનો અર્થ શું થાય છે. એ અર્થ અને આપણી સંસ્કૃતિ આપણા બાળકો સુધી પહોંચે. પાશ્ચાત્ય સંસ્કૃતિ તો આપણા બાળકો સુધી પહોંચે જ છે, પણ આપણા જ વડવાઓની સંસ્કૃતિ આપણા સુધી પહોંચે એ માટેનો એક એમનો ખાસ એમ છે અને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે આપણે આવનાર પેઢીઓ જાણે એ એમનો એક મુખ્ય ધ્યેય છે. ખૂબ સુંદર વિચાર સાથે બાળકો કંઈક નવું શીખી રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા હું મારા દરેક દર્શક મિત્રોને વિનંતી કરીશ કે આ વિચાર વિશે આપણે અમને પાસેથી એમનો કોન્ટેક્ટ નંબર લઈ અને શક્ય હોય તેટલી વધુ શાળાની અંદર આપણે એનો પ્રચાર અને પ્રસાર કરવા માટેનો પ્રયત્ન કરીશું. બીજી વસ્તુ છે કે એક કેમ્પસ ડિરેક્ટર તરીકે તમે કાર્ય કરી રહ્યા છો ત્યારે ઘણી બધી એવી વસ્તુ બનતી હશે કે તમને આખા દિવસમાં એવું લાગતું હશે કે મારું આ કામ રહી ગયું અથવા મારું આ કામ આજના દિવસમાં પૂરું કરવાનું હતું, તે ટાર્ગેટેડ વર્ક પૂરું ના થઈ શક્યું અને આખા દિવસના અંતે તમે જે વર્ક મેનેજમેન્ટ કરો છો તે કેવી રીતે કરો છો? કારણ કે સ્કૂલની અંદર આ પણ એક બહુ મોટો પાર્ટ છે. શિક્ષકો જ્યારે ક્લાસની અંદર ભણાવવા જાય છે એ પહેલાંની ફેસિલિટીને પૂરું પાડવાનું કામ એક કેમ્પસ ડિરેક્ટર તરીકે આપ કરી રહ્યા છો. તમે ઘણી બધી ફેસિલિટી પૂરી પાડી છે, તે છતાં પણ ક્યારેક કંઈક અચાનક કોઈક વસ્તુ બની જતી હોય છે, તો એ મેનેજમેન્ટ આપ કેવી રીતે કરો છો? સંસ્થા લઈને બેઠા છે એટલે તકલીફો તો આવવાની જ હોય છે અને ટેકનોલોજી સાથે તમે જેટલા ઇન્વોલ્વ હો છો એટલી વધારે પ્રોબ્લેમ્સ આવે છે. પ્રોબ્લેમ્સ એટલે આવે છે કારણ કે તમે એ ટેકનોલોજી સાથે તમે ડૂબ્યા છો, એના તાણાવાળામાં તમે બંધાયા છો. ઘણીવાર એવું થાય છે કે પેનલ બોર્ડ બંધ થઈ જતા હોય છે કે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આવી જાય છે કે અન્ય કોઈ પણ ટેકનોલોજીકલ પ્રોબ્લેમ આવે છે. એ પ્રોબ્લેમનું અમે તરત જ નિરાકરણ લગભગ લાવી દઈએ છીએ. બને તો સાંજ સુધીમાં. ઘણીવાર ઇલેક્ટ્રિસિટીના પણ પ્રોબ્લેમ થાય છે. આવા ઘણા બધા પ્રોબ્લેમ ફેસિંગ કરવાના આવે છે એઝ અ કેમ્પસ ડાયરેક્ટર તરીકે અમારે. અને સાથે સાથે ઘણીવાર વાલીઓના પણ ઘણા પ્રશ્નો અમારી પાસે આવે છે અને એ પ્રશ્નનું અમે ખૂબ જ શાંતિપૂર્વક વિચારીને અને વાલીનો કોઈ પણ અહમ ગવાય નહીં અને એમનો અહમ સંતોષ થાય અને એમને સંતોષ થાય એવા આન્સર સાથે, એવા જવાબ સાથે અમે એ લોકોને સંતુષ્ટ કરીએ છીએ. અને બને તો અમે દરેક કાર્ય અમે દિવસની અંદર અમારા જે સમયનો ભાગ છે એની અંદર પતાવી દઈએ છીએ અને અમે અમારી કેમ્પસની અંદર જ ઇનહાઉસ અમે અમારા ટેકનોલોજીના જે જાણકાર વ્યક્તિઓ છે એ લોકોને અમે હાયર કરેલા છે અને નાનામાં નાના પ્રોબ્લેમ હોઈ શકે, ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમ હોઈ શકે, તો એના માટે વાયર પણ અમે ઇનહાઉસ અમે હાયર કરેલા છે. કલ્પેશભાઈ, આપે આગળ એક વાત કરી આપના પરિચયની અંદર કે આપ એજ્યુકેશન ફિલ્ડની સાથે સાથે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ પણ કરી રહ્યા છો, તો એ બંનેને ઇવેન્ટ મેનેજમેન્ટને સાથે કરવાનું તમારું રીઝન શું? એ તમારો કોઈ શોખ છે કે કેવી રીતે તમે બંનેને કોમ્બિનેશનની અંદર મેનેજ કરો છો અને શું કંઈ ઇવેન્ટ મેનેજમેન્ટનો ફાયદો શાળાને પણ મળી રહ્યો છે? હું પોતે GCI કરીને એક સંસ્થા હતી એની સાથે જોડાયો હતો અને 2009માં મેં પ્રમુખ તરીકેની કામગીરી બજાવી હતી અને 2015માં ઝોન લેવલ પર ઝોન ડાયરેક્ટર તરીકે હું કાર્યરત હતો. આ GCI થકી મને ક્રિએટિવિટીના ઘણા પાઠ ત્યાંથી શીખવા મળ્યા હતા. ત્યારબાદ મને કુકિંગનો ઘણો જ શોખ હતો અને મને એમ થાય કે ચાલો આજે આ બનાવું, પેલું બનાવું,
નવી વાનગીઓ કંઈક બનાવો અને આ વાનગીઓ બનાવીને અમે અમારા મિત્રોને હું આમંત્રણ આપતો કે ચાલો આજે આ બનાવ્યો છે, તમે આજે આવો બધા. ઘણીવાર ઘરના મેરેજની અંદર કે મિત્રોના મેરેજની અંદર જ્યારે લગ્ન જેવા પ્રસંગ હોય છે અને એને મેનેજ કરવાનું આવે છે ત્યારે એ અમારી JCIની ટ્રેનિંગના લીધે મેનેજમેન્ટની અંદર અમે લોકોએ ખૂબ જ કાઠું કાઢ્યું હતું અને ખૂબ જ શીખવા મળ્યું હતું મેનેજમેન્ટના પાર્ટ JCIની અંદરથી. અને એને કારણે ઘણી ઇવેન્ટોને અમે ખૂબ જ સરળતાથી અમે એને પાર પાડતા. લાઈક લગ્ન છે કે કોઈની બર્થડે પાર્ટી છે, એટલે ઘણા વ્યક્તિ એવું કહેતા કે ભાઈ તું આટલું સારી રીતે તું આટલી મહેનત કરે છે તો તું પોતાનું પ્રોફેશનલ બિઝનેસ કેમ નથી શરૂ કરતો. એટલે અને મને પોતે ગાવાનો શોખ, સિંગર છું અને મ્યુઝિકનો બી ઘણો શોખ. આજે મ્યુઝિક ડે છે તો મ્યુઝિકનો ઘણો જ હું શોખીન. એટલે ત્યારે મને થયું કે ઇવેન્ટ એક એવી વસ્તુ છે કે જ્યાં તમે તમારી ક્રિએટિવિટી, તમારું સિંગિંગ, તમારું ફૂડ એને તમે એક જ દિવસે એક જ જગ્યાએ તમે પ્રેઝન્ટ કરી શકો છો. લગ્નની અંદર દરેક વસ્તુની જરૂર પડતી હોય છે. તો એવી ઇવેન્ટમાં આજકાલનો હવે જે યુગ આવ્યો છે એમાં લોકો પહેલાંની જેમ નહીં કે રસોડું મજૂરી પર આપી દે અને રસોડામાં કંઈ 2-4 સ્પેશિયાલિસ્ટ જે હોય છે, ઘરની કોઈ વ્યક્તિ એવા હોય છે કે જે 3-4 જણા ખૂબ જ આની અંદર માસ્ટર હોય છે અને એ બધું સાચવે છે, મસાલા સાચવશે કે તેલના ડબ્બા સાચવશે. અને એ બધું અત્યારના સમયમાં સમયના અભાવે અત્યારે આ વસ્તુ શક્ય નથી. ત્યારે મને થયું કે ના, આ વસ્તુ માટે આપણે આની અંદર ઇવેન્ટ ચાલુ કરી જોઈએ. એનું ફ્યુચર ખૂબ સારું છે અને આની અંદર પ્રગતિ પણ કરી શકાશે અને પ્રગતિ સાથે આવકનું એક સુંદર મજાનું એક સ્ત્રોત પણ આપણને મળી રહેશે. આ માટે અમારી શાળા તરફથી, અમારા ટ્રસ્ટ તરફથી મને ફૂલ સપોર્ટ રહ્યો છે અને જનરલી ઇવેન્ટ શનિ રવિમાં આવતી હોય છે એટલે એનો લાભ પણ મને મળે છે. અને આ સાથે મારા ઘરનો પણ આની અંદર ખૂબ જ સહકાર, મારા ફેમિલીનો ફૂલ સહકાર આની અંદર મળે છે. જેને કારણે હું એજ્યુકેશન એટલે કેમ્પસ ડાયરેક્ટર તરીકે અને અન્ય જગ્યાની ટ્રસ્ટીઓ અને સાથે આ ઇવેન્ટના બિઝનેસને પણ હું ન્યાય આપી શકું છું. મારી શાળામાં તમે મને પૂછ્યું એ રીતે કે શાળામાં શું ફાયદો થાય છે. શાળાની અંદર એન્યુઅલ ફંક્શન જેવી જ્યારે ઇવેન્ટ હોય છે ત્યારે ક્રિએટિવ ઇવેન્ટ કરવી કે નોર્મલી જે અન્ય સ્કૂલો ગીતો ઉપર ડાન્સ કરીને ઇવેન્ટો કરે છે કે એન્યુઅલ ફંક્શન કરે છે એ રીતે નહીં, પણ કંઈક નવી રીતે ઇવેન્ટ કરવી એવું અમારો ધ્યેય હોય છે. અને એ નવી ઇવેન્ટનું ડિઝાઇન કરવાનું કામ પણ મારી પાસે હોય છે. અને ઇન્વિટેશનથી લઈને ઇવેન્ટની અંદર એટલે કે એન્યુઅલ ફંક્શન જેવી કોઈ બી ઇવેન્ટ હોય તો એની અંદર પણ શું ક્રિએટિવ વસ્તુ કરવી અને શું લોકોને નવું આપવું એ અમારો વિચાર આની અંદર સતત ચાલતો હોય છે. જેને કારણે અન્ય સ્કૂલવાળા પણ જ્યારે અમારી સાથે જોડાય છે, ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન કે અન્ય કંઈ પણ કોમ્પિટિશન હોય છે ત્યારે એ લોકોને પણ ખ્યાલ આવે છે કે ના, અહીંયા કંઈક નવું આપણને જોવા મળ્યું, નવું જાણવા મળ્યું. કલ્પેશભાઈ, આપનું એજ્યુકેશનની જ્યારે વાત કરી ત્યારે તમે LLB કર્યું છે, તમે ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છો અને તમે એજ્યુકેશન ફિલ્ડની અંદર કામ કરી રહ્યા છો. આમ જોવા જઈએ તો 3 વસ્તુ અલગ છે. તો તમે શા માટે LLB ભણ્યા પછી એ ફિલ્ડમાં આગળ નહીં ગયા અને એજ્યુકેશન ફિલ્ડને શા માટે તમે પસંદ કરી? એજ્યુકેશન ફિલ્ડમાં આવવાનું મારું કોઈ પ્લાનિંગ નહીં હતું, પણ સમાજની અંદર પણ હું દક્ષિણ ગુજરાત અમારું જે ખરાઈતા સમાજ છે એની અંદર હાલ મહામંત્રી તરીકે હું સેવા આપી રહ્યો છું. તે વખતે મારા ફાધર દક્ષિણ ગુજરાતના અમારા પ્રમુખ હતા અને વિવિધ ઇવેન્ટ અમે લોકો ત્યારે કરતા હતા. અને એ ઇવેન્ટની અંદર ક્રિએટિવ ઇવેન્ટ પહેલેથી જ અમારું જે હતું કે ના, કંઈ પણ કરવું છે ક્રિએટિવ. એટલે અમારા શ્રી ઇમોજીનવાળા કેળવણી મંડળના માનનીય સ્મરણીય પ્રમુખ શ્રીમાન પ્રફુલ્લ કાકા અમારા સમાજના હતા અને મને કહેતા કે ભાઈ, તું આટલું સુંદર મેનેજમેન્ટ કરે છે તો આ લાભ આપણી સ્કૂલને કેમ નહીં આપે, તો તું સ્કૂલમાં થોડો ટાઈમ માટે જોડા, અઠવાડિયાની અંદર 3 દિવસ 3 કલાક માટે આવ અને અમને થોડું ગાઈડ કર. આ બાબત મારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ અત્યારે બની રહી છે, કારણ કે એ દિવસ યાદ આવે છે કે જો એ દિવસે મેં આ વસ્તુ સ્વીકારી નહીં હોતે તો કદાચ આજે હું આ મુકામ પર નહીં પહોંચ્યો હોતે. અને પ્રફુલ્લ કાકાએ જે મને પારખેલો હતો એ કદાચ બહુ એમણે સાચું કામ કર્યું હતું. અને
કહેવાય ને એક ડાયમંડને જેમ પરખવાનું હોય છે એ રીતે એમણે મને પારખ્યો કે આનામાં ટેલેન્ટ છે, તો મેનેજમેન્ટની અંદર શાળાને ખૂબ જ લાભ મળશે. અને એ ફૂલફિલ કરવા માટે મેં સરસ બધું ન્યોછાવર કર્યું. અને શાળા માટે શરૂઆતમાં મેં 3 દિવસમાં 1-1 કલાકનો સમય આપ્યો, અને ત્યારબાદ લગભગ રોજ 1-1 કલાક, અને હાલ અત્યારે હું 5 કલાક જેટલો સમય હું શાળાને આપું છું. અને ખાસ કાકાનો, પ્રફુલ્લ કાકા જે હાલ આપણી સાથે અત્યારે નથી, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને કારણે હું આજે આ સંસ્થામાં જોડાયો. અને સંસ્થામાં LLBનો બી ફાયદો એટલા માટે છે કે હું પ્રેક્ટિસ નથી કરતો, પણ થોડા ઘણા કાયદા કે સામેવાળાને કઈ રીતે સમજાવું તે વિષયની થોડી મને જાણકારી છે. ડોક્યુમેન્ટ્સ કેવી રીતે તૈયાર કરવા, કે એફિડેવિટ કેવી રીતે તૈયાર કરવી, એની લીગલી જે ભાષા છે એ ભાષા વિશે મને થોડી જાણકારી છે, અને એનો લાભ હું મારી આ સંસ્થાને આપું છું. અને અન્ય મારી ઇવેન્ટ્સ મેં તમને કીધું કે મારો એક શોખ હતો, અને એ શોખને મેં મારા બિઝનેસમાં પરિવર્તિત કર્યો હતો. ખૂબ રસપ્રદ સ્ટોરી રહી આપની. અંત તરફ આપણે આગળ વધીશું તો એક કેમ્પસ ડિરેક્ટર તરીકે તમે 17 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડની અંદર કાર્યરત છો, તો તમારા વિઝનથી તમે દર્શક મિત્રોને શું સંદેશ આપશો? સંદેશમાં એટલો હું ચોક્કસ કહીશ કે આજનો યુગ ભલે ઇન્ટરનેશનલ યુગ છે, પરંતુ જો છોકરાઓને તમારે એજ્યુકેશન આપવું હોય તો આપણી પોતાની ભાષામાં એજ્યુકેશન આપવું જરૂરી છે. અને અત્યારે જે NEPની જે પોલિસી આવી રહી છે, જે NEP લાગુ પડવા જઈ રહ્યું છે, એનો પણ અમારી શાળા દ્વારા થોડો અમલ કરવાનું શરૂ કરાયું છે. કાયદા પ્રમાણે જે અમલીકરણ કરવાનું છે એ રીતે અમલ કરાયું છે. અને ખાસ વિનંતી કે છોકરાઓને એમની રીતે ખીલવા દેજો. છોકરાઓને કોઈ પણ પ્રકારનું પ્રેશર ભણવા માટે કે તારે સાયન્સ જ લેવાનું છે, તારે કોમર્સ જ લેવાનું છે, તારે આર્ટ્સ જ લેવાનું છે, કોઈ પણ પ્રકારનું પ્રેશર નહીં કરશો. ખાલી એમને એટલું કહેજો કે દીકરા તું જે કરે તેમાં તું નિપુણ બનજે, અને તેમાં તું માસ્ટર્સ બનજે. ભલે એ ફોટોગ્રાફીનો બિઝનેસ હોય, કે ભલે એ ડૉક્ટરી હોય, કે ભલે MBA થયો હોય, કે ભલે એ પ્રોફેસર હોય, પણ જેમાં પણ એ અભ્યાસ કરે એની અંદર પૂરેપૂરા ડૂબીને એની અંદર એનું આખું PhD કરી દેવાનું એની અંદર, ટૂંકમાં કે જેમાં રહે એમાં પૂરેપૂરા રસથી એ કાર્ય કરે, તો એ જીવનમાં 100% આગળ વધી શકશે. એકદમ સાચી વાત કે જ્યારે બાળક ભણી રહ્યું છે અને આગળ વધી રહ્યું હોય છે ત્યારે તે જે પણ કાર્ય કરે છે, તે એજ્યુકેશન હોય, સ્કિલ બેઝ લર્નિંગ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એમાં જો 100% આપે તો ચોક્કસ સફળતા પણ મેળવે છે અને ખૂબ આગળ પણ વધે છે. આવી સુંદર વિચારધારા સાથે સાહેબ તમે જે આજે વાતની રજૂઆતો કરી તે ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી રહી. ખબર છે .com વતી હું આપનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે આપે અમને જે સમય આપ્યો તે બદલ આપનો અને આપની સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.